અમદાવાદની ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ મામલે હવે ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ થઈ છે. નોંધનીય છે કે બનાવ સ્થળે સ્ટેટ એફએસએલની ટીમે ઝીણવટભરી તપાસ હાથ ધરી ફટાકડા બનાવવા માટે વપરાતી તમામ સામગ્રી કબજે કરી લેવામાં આવી છે. જ્યારે સમગ્ર વિસ્તારનું ડ્રોન કેમેરા દ્વારા વિડીયો રેકોર્ડિંગ કરીને તપાસ કરવામાં આવી રહી છે. તો આ મામલે હવે તપાસનો ધમધમાટ વધુ તેજ થયો છે. સ્ટેટ એફએસએલની ટીમ જે હાલ તપાસ કરતા નજરે પડી રહી છે, ડ્રોનની પણ મદદ લેવાઈ રહી છે અને વિડીયો રેકોર્ડિંગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સાથે સાથે અહીં જે બ્લાસ્ટ સમયે જે સામગ્રી હાજર હતી, ફટાકડા બનાવવા માટેની જે સામગ્રી હાજર હતી, તેને પણ કબજે લેવાઈ છે. અમદાવાદના રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટને લઈને ચકચાર મચી. ત્યારે અમદાવાદના વાંચ ગામમાં જ્યાં મોટા પાયે ફટાકડાનું ઉત્પાદન થાય છે, ત્યાં ન્યૂઝ 18ની ટીમ પહોંચી હતી અને વેપારીઓ સાથે વાતચીતનો પ્રયાસ કર્યો. આ દરમિયાન વેપારીઓએ જણાવ્યું કે જો ફેક્ટરીમાં એસઓપીનું પાલન થયું હોત તો 9 લોકોના જીવ બચી શક્યા હોત. નવી એસઓપી મુજબ હવે 2000થી 2500 ચોરસ મીટરમાં અલગ અલગ યુનિટ બનાવવા ફરજિયાત છે. તેમજ દરેક યુનિટ વચ્ચે 45 મીટરનું સુરક્ષિત અંતર રાખવું જરૂરી છે. ગ્રામ્ય વિસ્તારની એસઓપી અનુસાર પાણીનો સ્ટોરેજ, ફાયર સેફટી અને તારની વાડ હોવી પણ અનિવાર્ય છે. દસક્રોઈ ફાયર વર્કર્સ એસોસિએશને આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી. તેમણે નિયમોનું ચુસ્ત પાલન કરી કારીગરોના બહુમૂલ્ય જીવનનું રક્ષણ કરવા પર ભાર મૂક્યો છે. અમદાવાદમાં તાજેતરમાં જ બનેલી બ્લાસ્ટ બાદ આગની ઘટનાથી 9 લોકોના મોત નીપજ્યા છે અને ત્યારબાદ ફાયર વિક્રેતાઓ જે છે તેમાં એક ચોક્કસથી ભયની લાગણી છે કે હવે પછી તેમને વ્યવસાય કરવો તો કેવી રીતે કરવો. આપણી સાથે વાંચ ગામ ફાયર વિક્રેતા એસોસિએશન છે, તેમના પ્રમુખ છે, તેમના ઉપપ્રમુખ છે અને વિક્રેતા છે. તેમની સાથે વાતચીત કરીશું અને જાણીશું કે ખરેખર કેવી રીતે લોકોને આ ભયની માંથી બહાર લાવી શકાય, જે દુર્ઘટના બને તેમાંથી ઝડપ બચાવી શકાય. સૌપ્રથમ હાર્દિકભાઈ, આપને પૂછવા માંગીશ, કેવા પ્રકારની એસઓપી આ ઘટના બની એ પહેલાં આપે તૈયાર કરી ચૂક્યા હતા? પહેલાં 500 ચોરસ મીટરની અંદર અમારું કારખાનું ચાલતું હતું. જે તે સરકારશ્રીની નવી જે ગાઈડલાઇન આવી છે 2026ની, એમાં 4 રૂમ માગ્યા છે. એની અંદર 4 રૂમનું ડિસ્ટન્સ છે લગભગ 45 મીટર્સ દરેક રૂમનું, અને ડ્રોઈંગ પ્લેટફોર્મ છે જ્યાં માલ સૂકવાય. આ નવી એસઓપી છે. જે ફટાકડાની ફેક્ટરી હોય એનાથી એકાદ ખેતર દૂર એમના જે છાપરા કે ઘર જે બનાવવાનું હોય એ એમના એટલા દૂર બનાવવા જોઈએ. પ્લસ જે બી એમ્પ્લોય આવ્યો છે એનું પોતાનું આધાર કાર્ડ પહેલાં પોલીસ સ્ટેશનમાં રજૂ કરાવવો જોઈએ કે હા અમારો એમ્પ્લોય છે. એના પછી પ્લસ એના જેવી વીમાના છે કે જે એક્સિડન્ટ વીમો છે એ દરેક જ એમ્પ્લોયનો તમારે લઈને રાખવો જોઈએ અને તમારી જોડે એનું રોજનું રજિસ્ટર હોવું જોઈએ. કલેક્ટરમાંથી અમને ગયા વર્ષે જે ડીસાકાંડ બન્યો એના પછી નવી એસઓપી જાહેર કરવામાં આવી હતી અને કલેક્ટર દ્વારા અમને આજથી 2-3 મહિના પહેલાં એક નોટિસ આપવામાં આવી હતી કે તમે અમારી નવી એસઓપી પ્રમાણે અનુસરશો તો અમે તમને નેક્સ્ટ લાયસન્સ રિન્યૂ કરી આપીશું. તો લગભગ 1-4થી અમારા વાંચની અંદર ટોટલી કારખાના બંધ જ છે અને નવી એસઓપી પ્રમાણેનું બાંધકામ કે જે સરકારના નીતિ નિયમ ગાઈડલાઇન છે એમને અનુસરીને નવા બાંધકામ બધાના 99% ચાલુ થઈ ગયા છે. વાંચ ગામના ફાયર વિક્રેતાઓ એસોસિએશનના પ્રમુખ અને અન્ય લોકો જેમનું કહેવું છે કે જે પ્રમાણેની કલેક્ટર રેટમાંથી નવી એસઓપી ગાઈડલાઇન આપી છે અને ત્યારબાદ તેમને જે લાયસન્સ રિન્યૂ કરવા માટેની ફરજ પાડવામાં આવી હતી તે જ પ્રમાણેની કામગીરી જે છે તે વાંચ ગામમાં અત્યારે થઈ ગઈ છે. દુઃખદ ઘટના જે બની છે તે ફરીવાર ન બને તે માટેનું પૂરતી તકેદારી જે છે તે આ વિક્રેતાઓ અત્યારે હાલ રાખી રહ્યા છે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો આગળ વાત કરીએ જૂનાગઢની, જ્યાં ગિરનાર દૂધધારા અભિષેક અટકાવાયો. પોલીસે રવતક સમિતિને પ્રવેશ દ્વાર પર અટકાવી ગિરનાર પર દૂધ લઈ જવાની મનાઈ ફરમાવી. પોલીસના જાહેરનામાનું કારણ આગળ ધર્યું. ગિરનાર સીડી પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો. રવતક સમિતિએ તમામ લોકોનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ભવનાથ મહાદેવ મંદિર સાથે ગિરનાર દૂધધારા અભિષેક શરૂ કરાયો હતો. સારા વરસાદ અને નકારાત્મક ઉર્જા દૂર કરવાની પ્રાર્થના સાથે ગિરનાર દૂધધારા અભિષેક કરવાનો હતો. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈ પોલીસે અભિષેક અટકાવી લાડુ નિર્વાણ ઉત્સવને લઈ તંત્ર દ્વારા 3 દિવસનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારે હાલ આ મામલે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અમાર બખાઈ જોડાઈ ગયા છે. અમાર, હાલ આ દૂધધારા ને લઈને જે વિવાદ સર્જાયો છે તેને વિગતે જણાવશો. બિલકુલ, આજે જે રીતે
લાડુ નિર્માણ ઉત્સવને લઈને 3 દિવસનું જાહેરનામું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગિરનારની સીડી આસપાસ ગોઠવી દેવામાં આવ્યું છે અને છેક કે 10,000 સીડી એટલે કે 10 શિખર સુધી ગોઠવાઈ દેવાયો છે. આપ જોઈ શકો છો. બીજી તરફ આજે રૈવતક સમિતિ છે તેમના દ્વારા ગિરનાર પર એક દૂધધારા અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે, અને ભવનાથ મહાદેવથી તે અભિષેક દૂધધારાનું કરતા ગિરનારની સીડીએ પહોંચ્યા હતા, પરંતુ કોઈ સુરક્ષા વ્યવસ્થા ન ખોરવાય જેને લઈને પોલીસ દ્વારા તેમને અહીં જ અટકાવી દેવામાં આવ્યા છે. ને આપ જોઈ શકો છો કે અહીં જે સમિતિના જે સાધુ સંતો છે, આ જે દૂધધારાના જે વસ્તુઓ છે તે જોવા મળી રહી છે. સાધુ સંતો પણ અહીં જ ઉભા છે છેલ્લા 1-1.5 કલાકથી, અને તમામ જે સભ્યો છે તે પણ હાલ અહીં જ ઉભા છે. એટલે કે ચોક્કસ કહી શકાય કે જે દૂધધારા જે અભિષેક કરવાનો હતો દત્ત શિખર પર આ તમામ લોકો છે તે પહોંચવાના હતા, તેને હાલ પોલીસ દ્વારા છે તે અટકાવી દેવામાં આવ્યા છે અને મંજૂરી નથી તેવું કહીને હાલ તેમને અટકાવી દેવામાં આવ્યા છે. જી, આપે જણાવ્યું કે સુરક્ષાના કારણોસર તેમને અટકાવવામાં આવ્યા છે, પરંતુ તેને શું વિગતવાર જણાવવામાં આવ્યું છે કે આખરે શું સમસ્યાઓ થઈ શકે જેના કારણે અટકાવાયા છે? બિલકુલ, ખાસ કરીને જે આજે જૈન સમાજના જે નિર્વાણ લાડુ વિધિ હોય છે દર વર્ષે આ યોજાતી હોય છે, પરંતુ થોડા દિવસ પહેલા કલેક્ટર કચેરી ખાતે જે બેઠક યોજાઈ હતી જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે લાડુ કે પૂજાની કોઈ પણ સામગ્રી કોઈ પણ વ્યક્તિ દ્વારા ગિરનાર ઉપર ન લઈ જવામાં આવે, અને તેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે. અને જેને લઈને આ જે રૈવતક સમિતિ છે અને જે હિન્દુ સંગઠનો છે, જે તમામ લોકો છે તે આજે આ દૂધધારા પરિક્રમા છે તે કરવાના હતા. શા માટે? ગિરનારની સીડી પર પ્રથમવાર આ દૂધધારા અભિષેક યોજાવાનો હતો, કારણ કે જે સારો વરસાદ થાય અને જે ઉર્જા છે પ્રાપ્ત થાય તેના માટેની આ જે દૂધધારા અભિષેક હતો, પરંતુ પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે એક સાથે જે ગ્રુપને છે તે મંજૂરી નથી મળી, જેના કારણે તે આજે દૂધ લઈ અને ઉપર નહીં જવા દેવામાં આવે, તેને લઈને આ નિર્ણય લેવાયો છે. બીજી તરફ હાલ મારા પાછળ જે દ્રશ્યો છે આ ગિરનારની સીડીના દ્રશ્યો છે, અહીંથી ગિરનાર ઉપર જવામાં આવે છે અને હાલ અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવાયો છે. જી, અમારા આ સમિતિ સાથે જોડાયેલા સંતો અને અન્ય લોકો ત્યાં ઉપસ્થિત છે, તો તેમની પણ પ્રતિક્રિયા મેળવવાનો પ્રયાસ કરશો? બિલકુલ, તેમની સાથે પહેલા જ વાત કરી, પણ તેણે કહ્યું કે જ્યાં સુધી કોઈ પણ નિર્ણય નહીં આવે, તે લોકોની કોઈ ચર્ચા ચાલી રહી છે, તે કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી તે કશું જ બોલવા છે તે માંગતા નથી તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. છતાં પણ આપણે છે તે પ્રયાસ કરીશું કે જે લોકો અહીં છે દૂધ જે સમિતિમાંથી, રૈવતક સમિતિમાંથી, તેમની સાથે સીધો વાત કરવાનો પ્રયાસ કરીશું. અને જે રીતે આપણે અહીંના જે અરવિંદભાઈ સોલંકી છે તેમની સાથે વાત કરશું, પરંતુ હાલ તે અહીં અન્ય જે અધિકારીઓને છે, લોકો જે ઉભા છે તેમની સાથે ચર્ચા કરી રહ્યા છે. એટલે કે તેમનું સ્પષ્ટ કહેવું છે કે જ્યારે પણ આગામી જે નિર્ણય આવશે ત્યાં સુધી બાબતે કहीं જ બોલવા માંગતા નથી. બિલકુલ, અમારી સાથે જોડાયેલા રહેજો, આપની પાસેથી અપડેટ મેળવતા રહેશું. તો હાલ જે વિવાદ સર્જાયો છે, હાલ તો ગિરનાર યાત્રા જે ભવનાથથી ગિરનાર યાત્રા છે તે રોકી દેવાય છે અને પ્રવેશદ્વાર પર હાઈ વોલ્ટેજ ડ્રામા પણ સર્જાયો છે. આગળ વાત કરીએ, ગિરનારમાં જાહેરનામાનું ઉલ્લંઘન, સરેઆમ ઉલ્લંઘન થયું છે. 3 મહિલાઓએ જાહેરનામાનો ભંગ કર્યો, ગિરનારની સીડીઓ પર લાડુ ચઢાવ્યા. ગિરનાર પ્રવેશ દ્વારથી જ પૂજાની વસ્તુ લઈ જવાની મનાઈ, છતાં મહિલાઓ પોલીસની હાજરીમાં લાડુ લઈને પ્રવેશ કરતા નજરે પડી. 30 પગથિયા પાસે લાડુ પધરાવ્યો હતો. તો નોંધે છે કે એક તરફ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે દૂધધારા યાત્રાને લઈને, જે લોકો પહોંચ્યા હતા એ સમિતિને રોકવામાં આવ્યા, અને બીજી તરફ આ મહિલાઓ કે જે 30મા પગથિયે લાડુ પધરાવતી નજરે પડી રહી છે, જાહેરનામાનું સરેઆમ ઉલ્લંઘન કરી રહી છે. તો આ બે તસવીરો અમે આપને બતાવીએ. એક તરફ કે જ્યાં આ મહિલાઓ એ જાહેરનામાનું ભંગ કરતી નજરે પડે છે, બીજી તરફ ગિરનાર દૂધધારા અભિષેક જે અટકાવી દેવામાં આવ્યો, જે નકારાત્મક ઉર્જાઓ દૂર કરવા માટે સમિતિ પહોંચી હતી, દૂધ લઈને પહોંચી હતી, અભિષેક કરવા માટે પહોંચી હતી, તેમને અટકાવી દેવામાં આવ્યા છે જાહેરનામાના નામે. અને બીજી તરફ અહીં ગિરનારની સીડી પર આ મહિલાઓ લાડુ ચડાવતા નજરે પડે છે. તો મારી સાથે સંવાદદાતા અમાર જોડાયેલા છે. અમાર, એક તરફ સમિતિને રોકવામાં આવ્યા, બીજી તરફ આ મહિલાઓનો વિડીયો સામે આવ્યો છે, તો શું આ નિયમો બધા લોકો માટે અલગ અલગ છે? બિલકુલ પ્રીતિ, કે ખાસ કરીને એક બાજુ જે સમિતિને રોકી દેવામાં આવી છે દૂધધારા
જે અભિષેક છે તેને અટકાવવામાં આવ્યું છે. તો બીજી તરફ 30 સીડી પર જે મહિલાઓ છે તે લાડુ પધરાવતા હોવાનો વિડીયો સામે આવ્યો છે. આપને દ્રશ્યો બતાવું કે અહીંથી તે મહિલાઓએ પ્રવેશ કર્યો હતો અને આજે આપ જોઈ શકો છો કે જે લાડુ પધરાવવાની મનાઈ છે છતાં પણ અહીંથી ચોરી છુપેથી છે તે લાડુ અહીંથી લઈ જવામાં આવ્યા અને 30 જે સીડી છે ત્યાં લાડુ પધરાવવામાં આવ્યું છે. જાહેરનામું એવું છે કે કોઈ પણ પૂજાની સામગ્રી છે તે કોઈ પણ વ્યક્તિને 3 દિવસ સુધી ઉપર લઈને જવાની નથી. ચુસ્ત અહીં તેમનું છે તે ચેકિંગ કરવામાં આવે છે. ચેકિંગ થયું તો આ લાડુ આ પૂજાની સામગ્રી ઉપર કઈ રીતે ગઈ, અહીં ચુસ્ત બંદોબસ્ત છે તો આ મહિલાઓ ત્યાં કેવી રીતે પહોંચી, કઈ રીતે ગઈ, તેમાં વિડીયોમાં પણ સ્પષ્ટ દેખાય છે કે પોલીસ અધિકારીઓ સાથે પણ તે વાતચીત કરે છે. લાડુ દેખાય છે તેમની થાળીમાં, છતાં પણ તેમને ચેક કર્યા વગર ઉપર જવા દેવામાં આવ્યા. તેવા અનેક સવાલો છે તે હાલ થઈ રહ્યા છે. જી બિલકુલ. અને આ દૂધધારાની જો વાત કરવામાં આવે તો એ તો હંમેશાથી થતી આવી છે. એના માટે પહેલેથી જ ઘણા લોકોને જાણકારી હતી અને હવે અચાનકથી જાહેરનામું આવતા તેમને અટકાવવામાં આવ્યા છે. તેમના તરફથી શું પ્રતિક્રિયા, અને હવે જ્યારે આ વિડીયો સામે આવ્યો છે તો પોલીસ વિભાગથી કોઈ પ્રતિક્રિયા? બિલકુલ. જુનાગઢના જે ડીવાયએસપી છે તેમની સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ હાલ તે કોઈ કામમાં સબબ હોવાના કારણે તેમનો ફોન રિસીવ નથી થયો આ બાબતે. પરંતુ બીજી તરફ જે આખો જે વિવાદ શરૂ થયો છે, દૂધધારા પરિક્રમા છે તે આ ગિરનારની સીડીએ પરિક્રમા પ્રથમવાર યોજાવાની હતી અને હાલ તેને અટકાવી દેવાય છે. આપણે જે પરિક્રમાના આયોજકો છે તેની સાથે ફરી વાત કરવાનો પ્રયાસ કરીશું. આપણી સાથે જે બાપુ છે મહામંડલેશ્વર, આપણે તેમની સાથે વાત કરશું. બાપુ, કેવું આયોજન હતું દૂધધારાનું ને શું અત્યારે રોકી દેવાયા છે? અટાણે આયોજન તો એવું સારું હતું, 10 દી પહેલા અમારે મંજૂરી મળી ગઈ હતી, પણ પછી એમાં ઘણો ભૂલ કાઢે છે કે ભાઈ ફોટી લઈને નહીં જાઓ ને આ લઈને ધજા લઈને નહીં જાઓ. ધજા ઉતારી નાખી, ધજા મૂકી દીધી, ફોટીઓ મૂકી દીધી, સૂત્ર ઉસાર મૂકી દીધા, મોણ રેલી કાઢી છે. તો ખાલી દૂધની ભૂલ નીકાળે છે. દૂધની ગૌ માતાનું દૂધ છે. આ દત્ત ભગવાનને ગૌ માતા વાળી છે. ગા ભેંસનો રાખી, ત્યાં તમે ભેંસ રાખી તો હાલે, ગૌ માતા રાખી છે. એટલે પ્રેમથી અમે હાથ જોડીને કહીએ છીએ કે ભાઈ અમને દૂધની પરિક્રમા કરી લેવા જો ખાલી દત્ત ભગવાનને. બીજું કાંઈ અમારો કોઈ નથી વિરોધ. બોલો ગિરનારી મહારાજ કી. બાપુ, અત્યારે જે વિડીયો સામે આવ્યા છે થોડી વાર પહેલા, અહીં તમામ પૂજા સામગ્રી લઈ જવાની મનાઈ છે તેવું જાહેરનામું તે લોકો કહે છે, પરંતુ જે લાડુ ધરવામાં આવે છે તેના વિડીયો સામે આવ્યા છે. એક બાજુ આપની યાત્રા અટકાવી દેવાય છે, શું કહેશો આ બાબતે? જુઓ, થાળીમાં ચોખા, દૂધ, ફૂલ, દૂધ ને ફૂલ ને બધું જાય છે. કા મનાઈ નથી કરી શકતા તમે? એટલે અમારે ખાલી ગૌ માતાનું દૂધ જ છે, બીજું કાંઈ છે નહીં. પણ છતાંય આવું કરવા છે, અહીંના બેહવાના છે. હવે અમે જવાનું નથી, અહીંયા આમનો જ બેસવાના છે. એ બધા ભલે જાન વહી જાય, શરીર છૂટી જાય, બસ આમાં ભોગ આપી દેવો છે અમારે. ઓકે. તો જે રીતે આ જે મહામંડલેશ્વર છે આ દૂધધારા પરિક્રમામાં જોડાવાના હતા, તેમનું કેવું છે કે જ્યાં સુધી આ જે અહીંથી બિલકુલ સંતોષ તો થવાનો છે. અમારા આપ જોડાયા, માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આગળ વાત કરીએ વડોદરાની, જ્યાં ડેસરના ધરમપુર ગામમાં તસ્કરોનો તરખાટ વધ્યો છે. મધરાતે 4 ચોરોએ 2 મકાનોને નિશાન બનાવ્યા. મકાન બંધ હોવાથી ચોરોના હાથ કંઈ લાગ્યું નહીં. મકાનમાં રોકડ ન મળતા ખાલી હાથે ફરાર થયા. 4 શંકાસ્પદ તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે. અગાઉ પણ ગામમાં ₹1,75,000ની ચોરી થઈ હતી. વારંવારની ચોરીથી પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. તો વડોદરાનો આ બનાવ છે જ્યાં તસ્કરો બેફામ થયા છે. ડેસરના ધરમપુર ગામમાં તસ્કરોનો તરખાટ. મધરાતે 4 જેટલા ચોર આવે છે અને 2 મકાનોને નિશાન બનાવે છે. તાળા તોડે છે, ચોરી કરીને ફરાર થઈ જાય છે. મકાન બંધ હોવાથી ચોરોને કંઈ હાથ નથી લાગ્યું. આ પહેલા પણ આ બનાવ બની ચૂક્યો છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાયા છે. હાર્દિક, તસ્કરો વડોદરામાં બેફામ થયા છે, પોલીસ શું કરી રહી છે? બિલકુલ સવાલ અહીંયા સૌથી મોટો એ જ ઉભો થાય કે પોલીસ ખરેખર શું કરી રહી છે. કારણ કે અત્યાર સુધી આપણે એવું જોયું હતું કે વડોદરા શહેરમાં તસ્કરો પોતાનો તરખાટ મચાવી રહ્યા છે, પરંતુ હવે ગ્રામ્ય પંથકમાં પણ જે છે તે તસ્કરો બેફામ બન્યા છે અને લોકોના જે બંધ ઘર હોય તેને ટાર્ગેટ બનાવી રહ્યા છે. ડેસર તાલુકાની જો વાત કરવામાં આવે તો ધરમપુર ગામ છે, ત્યાં મધરાતે જે છે તે 4 ચોર ત્રાટક્યા હતા અને તેમને મકાનને નિશાન બનાવ્યા હતા. લગભગ 2 વાગ્યાની આસપાસ જે છે તે ખેતરના રસ્તેથી આ જે ચોર છે તે ગામમાં ઘૂસ્યા હતા અને જુદા જુદા મકાનોની અંદર હાથ ફેરો કરવાનો પ્રયાસ જે છે તે કરવામાં આવ્યો હતો. ત્યારે જે અજાણ્યા તસ્કરો છે તેઓ જે છે તે સીસીટીવી કેમેરામાં કેદ થયા છે અને 1 માસ પહેલા આ જે જયેશભાઈ પટેલ જે છે તેમના મકાનમાંથી ₹2.5 લાખ રૂપિયાથી વધુની ચોરી થઈ હતી અને આ ચોરોએ તિજોરી, કબાટ, ફ્રીજ સહિત જે ઘરનો સામાન જે છે
જે ખંગાળી નાખ્યો હતો. એટલે ચોક્કસથી જિલ્લા પોલીસ જે રાત્રિ દરમિયાન પેટ્રોલિંગના દાવા કરે છે તે જિલ્લા પોલીસની આ કામગીરી છે તેની સામે પણ સવાલ ઉઠી રહ્યા છે અને સ્થાનિક લોકોમાં બિલકુલ. તસ્કરોને લઈને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જી આભાર માહિતી આપવા બદલ. આગળ વાત કરીએ વલસાડની, જ્યાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, કપરાડા, ધરમપુર સહિત અન્ય તાલુકામાં મેઘમહેર થઈ. છેલ્લા કેટલાક દિવસોથી હળવાથી ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો વલસાડ કે જ્યાં કપરાડા, ધરમપુર આસપાસના ગામોમાં વરસાદી માહોલ છવાયો. છેલ્લા કેટલાક દિવસોથી હળવાથી મધ્યમ વરસાદ અહીં ચાલુ છે, જેના કારણે ખેડૂતો ખુશ છે, કારણ કે તેમના પાકને જીવનદાન મળી રહ્યું છે. તો ફરી એકવાર વહેલી સવારથી જ અહીં વરસાદી માહોલ જામ્યો. શહેર અને ગ્રામ્ય બંને વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ઝરમર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે બફારા ગરમીથી પણ શહેરવાસીઓને રાહત મળી છે. સાથે અહીં વલસાડની જો વાત કરવામાં આવે તો ઘણા એવા પણ વિસ્તાર છે કે જ્યાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જવા જેવી સામાન્ય ઘટનાઓ પણ સામે આવી. જો કે ઓવરઓલ ખેડૂતો ખુશ છે, શહેરવાસીઓ ખુશ છે, કારણ કે ગરમીથી રાહત મળી છે અને સતત વરસાદ ચાલુ રહેતા હળવો વરસાદ છે, મધ્યમ વરસાદ છે, પરંતુ કારણ કે વરસાદ ચાલુ છે તેના કારણે ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે. તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, વલસાડના આ દ્રશ્યો છે. છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છે કે આ ચોમાસાની શરૂઆતથી દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર વધારે જોવા મળી રહી છે. ખાસ કરીને વલસાડની વાત કરવામાં આવે તો ત્યાં છેલ્લા ઘણા સમયથી આ જ પ્રકારે વરસાદી માહોલ યથાવત છે. હળવોથી મધ્યમ વરસાદ થઈ રહ્યો છે, જેની ખેડૂતોને, સ્થાનિકોને આશા હતી તે પ્રકારનો વરસાદ થઈ રહ્યો છે. કપરાડા, ધરમપુર સહિત અન્ય આસપાસના જે તાલુકાઓ